અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલ ખોડિયાર ડેમ ઓવરફ્લો થતાં 9 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને લઈને પાલિતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે અને સતત ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે અત્યારે સવારે 10 કલાકે એટલે કે આજે 6 જુલાઈના રોજ સવારે 10 કલાકે શેત્રુંજી ડેમની સપાટી ક્યાં પહોંચી છે અને કેટલા ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તે જોઈએ વધુ વિગતો સાથે। હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જે ખોડિયાર ડેમના દ્રશ્યો છે, જે અહીં દરવાજા ખોલવામાં આવેલ હોવાને લઈને શેત્રુંજી નદી ગાંડી તૂર બની છે। ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના વધુ એક અપડેટ આવી રહ્યા છે। આજે સવારે 10 કલાકે શેત્રુંજી ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે ડેમ પરના અધિકારી પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આજે સવારે 10 કલાકે શેત્રુંજી ડેમની સપાટી 31 ફૂટ 11 ઇંચ પર પહોંચી ગઈ છે અને 71,810 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। એટલે કે શેત્રુંજી ડેમમાં પુષ્કળ પ્રમાણમાં હજુ પણ નવા નીરની આવક થઈ રહી છે અને સતત ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે। પાલિતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, જેને લઈને તળાજા તેમજ પાલિતાણા તાલુકાના કેટલાક ગામોને હાઈ એલર્ટ પણ મેસેજ આપવામાં આવ્યો છે અને સંપૂર્ણપણે સાવચેતી રાખવા અને સરકારી તંત્રની આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા પણ ચેતવણી આપવામાં આવી રહી છે।